So hey guys, welcome back to पहले दिन का दूसरा ब्लॉग નો અહીંયાથી અમે જઈએ છીએ કરણના ગલ્લે બોલાવો ને પેલા કહી તો દે વિડીયોમાં તો ગાઈસ કુંજના બોલાવે છે કરણના ગલ્લે સોરી એમ નહીં આવવાનું આ કેટલો મસ્ત લાગે છે જોજો અહીંયાથી તમે જોજો કેટલું મોડું ક્લિયર આવે એક સેકન્ડ હું શું કહું ને આપણે અહીંયાથી જઈએ કુંજો બોલાવીએ થોડું બહુ બીવડાવીએ કારણ કે કાલે તું જવું છું હું બહાર જવું છું બિચારે ના બીવડાવ ચાલે કોઈ પણ બીક લાગે છે सॉरी इज एक्टर ब्रो आई एम जॉब ये बात सच है कि आई एम एक्टर बट इस समय में मेरी बहुत ज़्यादा ही फट रही है वो बात अलग है कि पीछे ही हमारे हनुमान दादा का मंदिर है मन तो कशु देखा तो नहीं नीचे सूर्य तो अरे नीचे लाइट पर पहुंचे एक सेकंड અહીંયા ઉપર जस्ट हाँ बस હવે આપણે લાઈટ પાડી દીધી છે આપા મારા ફોન નહીં અહીંયા બતાના મોટરોલા તો નહીં આપણો ફોન તો ગાઈસ અહીંયા બોલાવે ફોન આવા એરિયાની અંદર મારી શરમ હટી જાય કારણ કે અહીંયા શું કોઈ નહીં એટલે ના શું કોઈ નહીં આપણે મને ખબર છે કે તને શરમ આવે છે છુપાઈનો પાર્ટ 3 તમે દેખ્યો છે જેની અંદર હું દાવ આલું છું એ વખતે હું શું ન કેમેરો લઈને ઓમ ફરતેલો કઈ તો કેવું ફર આ સાઈડ તો દેખો વ્યૂ આવે છે રાતે સોરી પણ યાર હમત તું ના પાડેલી આવ્યો કુંજો આવે વાત અલગ છે માર ભાઈ મને આ બીક લાગે નહીં યાર ના યાર બીક લાગે છે રુદ્ર યાર તું ના પાડેલી યાર મેં શું કીધું તું ના પાડેલી કે આરામ નહીં આવવાનું તું જ કીધેલું પછી મેં કોઈ દિવસ નહીં આવું રાતે તો સારું આપણે અહીંયા ઊભા રહીએ હવે અહીંયા જ ઊભા રહીશું અને અહીંયાથી જ આપણે હવે કુંજને બોલાવીએ બરાબર I buy new phone guys અહીં સાઈડ વ્યૂ દેખો એ તો સાઈડ નો વ્યૂ દેખો ગાઈસ હા મને કહું છું હા ગાઈસ લો મેં ફોટો મેં પોઝ આપી દઉં હા જોઈ લો વ્યૂ જોઈ લો આમ મને જોઈ લો રામ રામ ગાઈસ અલા ચાલ આપણે અહીંયા થોડુંક જ કુંજા આવે છે ને કુંજાને બીવડાની ઈચ્છા છે કોલિંગ બ્રો કુંજાને ફોન કર વેર આર યુ બ્રો માય સોરી એટલે કે તું પાર્ટી આલો છું બરાબર કુંજનો નંબર ના દેખાડાય કશું દેખો ને આમાં મોટો સેલિબ્રિટી છે મને કહેજો છું ઓ એ મોટો સેલિબ્રિટી છે એનો નંબર નહીં લેવાનો હા મારી વાત અલગ છે નહીં ઉપાડતો બટ આ એરિયો થોડોક રિસ્કી છે આ ટાઈમે તો એ વ્લોગ માટે અહીં મારું મોડું લઈને અમે આ એરિયામાં આવ્યા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને થોડી મસ્ત કોમેન્ટ કરી દેજો કે એથી અમને પણ થોડુંક ગમે કે જેટલી મહેનત કરે એટલું રિસ્પોન્સ મળ્યું છે બરાબર રુદ્રભાઈ તમારું શું કહેવું આ વાતે તું બોલી જવું તું તો હું તો જો કે બહુ જ રિક્સ લઉં છું કારણ કે ડ્રગ્સ એન્ડ સૌથી હેવી રિક્સ કઈ નહીં એનો પાર્ટ 5 છે ને એ થોડો વાર લાગશે કારણ કે સોરી જાય છે બહાર અઠવાડિયું રુદ્ર પણ જાય છે પણ ગાઈસ દક્ષે નવી એક્ટિવા લીધી છે એનો બી તમને બતાવીશ પણ બહુ કગરવું પડ્યું છે હા જે પાર્ટ 4 માટે બહુ કગરવું પડ્યું પાર્ટ 3 અને 4 માટે બહુ એટલે સખત બધાને કગરવું પડ્યું બધાને નહીં અમુક એક કે બે જણને કગરવું પડેલું અને એ કારણે અમે એક જણને નવો લીધેલો પાર્ટ 4 ની અંદર તમને મળ્યું એ દેખાશે એ માણસ બરાબર ને એટલે જો તમે બાલાસિનોરથી કે આજુબાજુના ગમે ત્યાંથી હોય પણ જો તમે અહીંયા ટાઈમ કાઢીને આવી શકતા હોય દર્શન કોઈ પણ અમારી કોઈ પણ વિડીયોની અંદર આવવું હોય તો પ્લીઝ રુદ્રભાઈ કે મારી જોડે કોન્ટેક્ટ કરજો કોમેન્ટ કરજો અમે તમારી બધી કોમેન્ટ જોઈએ છે બરાબર રિપ્લાય બી હું આપું છું બરાબર જો તમારી ઈચ્છા હોય તો અમે તમને પણ આગળ લઈ જાઓ વધારશું તો કુંજાને ફરી ફોન કર આવી ગયો કુંજ છે યસ રોહિત ઇઝ અ કુંજ તો બ્લોગ બનાવીએ છીએ આપણો જેટલો કુંજ આવી રહ્યો આપણો એની એક્ટિવા આપણે લઈ લેવાની છે અત્યારે લાઈટ બંધ કર ને ભાઈ તને ખબર કાલે શું થયું બંધ કર લા બંધ કર તને કશું નહીં કહે કાલે સવારે 6 વાગે દોડવા આવેલો અહીંયા આવ્યો ને એને શું દેખ્યું કંઈ ખબર છે શું દેખ્યું તું અંદાજો માર તારી રૂહ કાપી જશે
સવારનો ઉગતો સૂર્ય દેખ્યો એને. અને હનુમાન દાદાનું મંદિર. અલા મને લઈ તો જા ઉપર. અરે લઈ તો જા મને. જો તમારો આવો પણ ભાઈબંધ હોય તો કૃપા કરે એનો કોન્ટેક્ટ ઓછો કરી દેજો, બરાબર? એટલે જાય છે સિરિયસલી એ ગમે એ તઈ ઊભો રહ્યો. ઓય સોરી ના જઈશ, અહીંથી દેખાય છે, ઝૂમ કરું હું. બીજો હવે સોરીને જ ફોન કરશે, આપણા પર તો નહીં આવે કારણ કે એની જોડે નંબર જ નહીં. કોણ એટલે આવા ચરકન ચૂસનો ના આલો નંબર. એ ત્યાં જ ઊભો રહ્યો છે, ફોન કાઢ્યો, જો તારા પર જ આવશે. 1 2 3 પેલો ત્યાં જ કોઈનો ફોન તો કર્યો, મારા પર તો નહીં આવ્યો. 3 2 1 એ આવ્યો નહીં આવ્યો. જો તો એ કરું ફોન. ના જબ તક એ ઊભો તો રહ્યો તો ના આવ્યો. દેખો ગાડી વાળી અને પાછી એ કારણ કે એને ખબર છે, અને એને નહીં બધાને ખબર રુદ્રના સ્વરે કેવા છે. SOS help bro, I need a help bro. સ્વરે ખસખસ. ચલ લેવા. તો આ બંદો એ સોરે એક કામ કરીએ, હવે આપણે અહીંયા આવે ને એક્ટિવાની ચાવી કાઢીએ અને સીધા નાહી જઈએ. આપણે ગોલ ફરીને આવીશું એને એની એક્ટિવા લઈ જઈશું. બીજી વખત આવું નાટક બોલો હવે નહીં આવે ને નહીં આવે. એ ગતો રહ્યો તળાવ બધા ને આપણે તળાવ જો બાળાસિનોરથી સુદર્શન તળાવનો નજારો થોડો સારો છે. જો લાઇટિંગ થોડી હોત તો બહુ વધારે આવતો. પણ દેખ ને આપણો ફોન જ એટલો દેખો આ સાઈડ આમ જોવા જશો ને તો ઉભા રહો, લાઇટ વગર બતાવો આખો દેખો અને લાઇટ અહીંયા દેખો. આપણી લાઇટ પણ કંઈક 1.5 લાખ રૂપિયાની પડી છે અમને. એ લાઇટ પાડતો એ તો અહીંયા જ. હે તું હાથ કર. તો હવે આપણે અહીંથી વધીએ. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. આમ દેખો કશું જ નહીં હો ને આટલા એરિયાની અંદર. સોરી અહીંયા દેખ કુંજો હવે રસ્તાની અંદર બી મળે ને એને ઇગ્નોર કરીએ, અને ના મળે ને તો ઇગ્નોર કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. લાઇટ પાડી દેજો થોડીક તો મજા આવશે. હા તો લાઈટ કરી હું આ દે. સાઈડ આવતો રહ્યો એટલે મારો થોડું મોડું આવે. હા બસ. હા તો કુંજો નાહી ગયો છે, ખબર નહીં કેમ હવે આવશે તાની વાત. તારે જો કે મને લાગતું નહીં. જો તમારા ભાઈબંધને તમે જેટલો ટાઈમ આપી શકતા હોય તો આપજો, કેમ કે આવનારા વર્ષોની અંદર એ માણસ આપણાથી ખોવાઈ જશે. અત્યારે અહીંયા લાઈટ નહીં એટલે દેખો, નકર લાઈટ આપણા પર જ હોત. અને એવું નહીં કે કુંજીઓ આવવાની, બટ એની ફાટે એટલી ને. અને એ શબ્દ ખોટો છે. એને એટલી બીક લાગે છે ને, એને તો ખરેખર કશો ફાયદો નહીં. બસ લાઈટ આવી ગયું છે એટલે આપણે લાઈટ લઈ લઈશું. તો કુંજો જો બ્લોગ દેખતો હશે તો કુંજ આટલું બધી ફાટત આવે જેન્યુઅનલી. ટ્રાન્સજેન્ડરનો ઓપ્શન અત્યારે આવી ગયો છે 2025ની અંદરથી જ, 24ની અંદરથી જ. તો બદલાય ખરેખર. અમે તાર જોડે ફરાઈશું, એવું નહીં કે નહીં ફરે, તાર જોડે ફરશું અમે. હા અમે એવા નહીં તાર જેવા કે ટ્રાન્સજેન્ડર જોડે. ખરો એક સેકન્ડ એના પર જે પ્રેન્ક કરેલું તમે ના દેખ્યો હોય તો દેખી લેજો. બહુ આની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશું, તો જોઈ લેજો. બોલ બીજું. બસ આ તું કાલે જઈશ એટલે મેં કીધું સોરી જોડે આજે એક જ છેલ્લો બ્લોગ બનાવી દઈએ. છેલ્લો કઈ આજ તો એટલે આપણે અઠવાડિયાનો હા અઠવાડિયા પછી તું અઠવાડિયા, હું અઠવાડિયા પછી આવીશ, તું અઠવાડિયા અને પછી જેન્યુઅનલી બોલો લાઈટ વગર કશું ના દેખાય. ચાલુ કર ને લાઈટ. હાલા હું બતાવું કે લાઈટ વગર અમે બે કેવા ભૂતના જેમ કરીએ છીએ. અમેથી બધા આવે છે. ભાઈ એક ઝૂમ દેખો કેટલી પબ્લિક આવે છે. તો બી લાઈટ ઓન ચાલુ કરી દઈશું અને આવી જ રીતે રાખશું.
કારણ કે મને આવી જ રીતે રાખવાની ટેવ પડી છે કારણ કે હવે ઈચ્છા છે ટ્રાયપોડ લાવી દઉં ઓમ જ રાખીશ પણ ખબર નહીં આ કુંજન ફોન કરતો હવે કોઈ વાંધો નહીં, કોઈ ઇસ્યુ નહીં આપણે. હા પટેલ આવે પટેલ દેખ્યું દક્ષાનો ભાઈ 1 સેકન્ડ કુંજો આવ્યો નથી કોઈ. હા કુંજ તો બોલે એક વાત તો જનરલી આ જે વિડીયો એડિટિંગ કરીશ ને એમાં મારે એટલી વખત ફોન રોટેટ થયો હતો ને અતિશય કોનો ફોન? મારો લે પરચાય ચાલુ તો અહીંથી હા ચાલુ છે અહીંથી નીકળતેલા લાઇટ અહીંયા નહીં આવતી ખબર નહીં કેમ અને આજે સૂર્ય હવે કિતને દિનો બાદ અને અરે રે 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 તું મોડા પર લાઈટ મારી હેરસ્ટાઈલ બરાબર નહીં નીકળે આપણે તો સેક્સી દેખાય. ઓહો કોઈ પણ સીધા થઈ જાય, છોકરો જોઈ સોરી છોકરી જોઈ. તો ગાઈસ આજનો વ્લોગ તમે જોયો હશે તો કુંજે ગદ્દારી કરી તો આજનો બ્લોગ એન્ડિંગ હું કરીશ. પણ હજુ પણ કુંજે એડવાન્સ કરી દીધું. કુંજે ગદ્દારી કરી ક્યાં નું કારણ એની ખુદની બીક તો નથી. એને કેટલી ફાટા ખબર ભૂતની કે એની હજુ તો ભૂત આવ્યો નથી એમ પહેલા જે બહુ ઊભી પૂછડી નહીં ને પૂછડી વગર દોડે. પૂછડી જેન્યુઅલી હું બોલી નહીં શકતો તમે રૂબરૂ મળજો હું તમને કહીશ કુંજાની કેટલી ફાટે હું મળીશ તને આ વિડીયો જોઈને. બસ તું ગુંજાની કેટલી ફાટે. દેખો આખા રસ્તાની અંદર એ નહીં દેખાવ કેટલી સોની સ્પીડે ફોન તો કરે એટલે તો કહું છું કે ખબર તો પડે ને. ફોન કરવાનું અમે છેલ્લે બાનો શું મારશે એ બી ખબર છે ને. તું સાઉર તું મને કહેતો શરમ આવે આખા રસ્તે આમ લાઈટ ચાલુ રાખે હવે પણ મારે શું છે અહીંયા આમ હાથ સેટ થઈ ગયો પણ તું બ્લોગ સ્ટેન્ડથી કરીશ ને તો તારે આદત એ રીતે કમ્પ્લીટ થઈ જશે. તો ગાઈસ આ બ્લોગ લેસ ઓરે એન્ડ કરજો ઓ એટલા તો મારી ઓફિસે લાઈટ આવી ગઈ છે ફોને લાઈટ બરાબર આવી ગઈ છે. આગળ દાદા રુદ્રા તો આજના બ્લોગમાં જોયું કે આપણે કુંજ આપણી જોડે ગદ્દારી કરી બરાબર. તો બીજું તો કંઈ નહીં, મળીશું બીજા બ્લોગની અંદર બરાબર. નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ રાધે રાધે બાય.